વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી 100% સક્સેસ યુટ્યુબ ચેનલ. 15મો ઇંગ્લિશનો પ્રશ્ન તમારી સમક્ષ છે. આઈ નો હાઉ ટુ પ્લે અ ખાલી જગ્યા ફ્લૂટ. મને ખબર છે કે મારે વાંસળી કઈ રીતે વગાડવી. મિત્રો, સામાન્ય રીતે કોઈ પણ સંગીતના સાધનની આગળ કોઈ આર્ટિકલ લાગતો નથી, પરંતુ તમે જોયો આઈ નો એટલે કે હું જાણું છું, બરાબર, ચોક્કસ થઈ ગયું ભાઈ. એટલા માટે અહીંયા ધ આર્ટિકલ સાચો જવાબ આવે છે. અહીંયા ધ ફ્લોટ, બરાબર, એક વાંસળીની વાત નિશ્ચિત થઈ ગઈ, એટલા માટે બી ઓપ્શન સાચો જવાબ બને છે. ફાઇન્ડ આઉટ કરેક્ટ સ્પેલિંગ. સાચો સ્પેલિંગ ગોતવાનો પ્રશ્ન છે ભાઈ આ. તો કરેક્ટ સ્પેલિંગમાં તમે બી ઓપ્શન જોઈ રહ્યા છો, અનસ્કિલફુલ, બરાબર. સ્કિલફુલ એન્ડ અનસ્કિલફુલ. સ્કિલફુલ એટલે કે જેનામાં આવડતો હોય, કળા હોય. અનસ્કિલફુલ, બરાબર, એટલે બી ઓપ્શન અહીં સાચો બની રહ્યો છે. ત્યારબાદના પ્રશ્ન તરફ આગળ વધીએ. 17મો પ્રશ્ન આવી ગયો. તમને એમ થતું હશે કે આ 17મો પ્રશ્ન 15મો પ્રશ્ન ડાયરેક્ટ ક્યાંથી આવ્યા? તો આની પહેલાં પણ ઇંગ્લિશનો આપણે એક વિડીયો બનાવી ચૂકેલા છીએ. તો એ વિડીયો તમે ન જોયો હોય તો એ વિડીયોને જોઈ લેજો. બને તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ન ચૂકતા. અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, બરાબર. આગળ વધીએ. 17મો પ્રશ્ન મિત્રો, ફાઇન્ડ આઉટ કરેક્ટ એડવર્બ ફોર્મ. જો એડવર્બ ગોતવાનું કીધું છે, એડવર્બ, બરાબર. તો મિત્રો પાવરફુલી એટલે કે સી ઓપ્શન પાવરફુલી જે છે એ એડવર્બ છે, બરાબર. પાવરફુલનો સ્પેલિંગ જોઈ રહ્યા છો, બરાબર. પાવરફુલના બે સ્પેલિંગ આપ્યા તમને કન્ફ્યુઝ કરવા માટે. આ પણ રોંગ સ્પેલિંગ આપ્યો છે કન્ફ્યુઝ કરવા માટે. અહીં જે સી ઓપ્શન છે POWERFULLY પાવરફુલ ઇઝ અ રાઇટ આન્સર એડવર્બ તરીકે, બરાબર. એડવર્બ તરીકે એને સાચો જવાબ બની રહ્યો છે. ડાયરેક્ટ મિત્રો 19મો પ્રશ્ન આવી ગયો છે ભાઈ. ખાલી જગ્યા કાઉસ આર ઇકોનોમિકલ યુઝફુલ. જો શું કીધું છે? ખાલી જગ્યા કાઉસ આર ઇકોનોમિકલ યુઝફુલ. તો કાવ, ગાય, કાવ એટલે ગાય, બરાબર. અને અહીંયા કાઉસ આપ્યું છે, બહુ હશે, ગાયો તો આખા જાતિની વાત કરી, આખા સમૂહની વાત કરી, એટલે આર્ટિકલ નોટ રિક્વાયર્ડ, બરાબર. મતલબ કે નો આર્ટિકલ. 19માં સાચો જવાબ આવે છે નો આર્ટિકલ. ફાઇન્ડ આઉટ કરેક્ટ પેર ઓફ જેન્ડર. જેન્ડરની સાચી જોડી ગોતવાનું કીધું છે. તો મિત્રો એક્ટર અને હીરો તો આ ખોટી છે. એક્ટ્રેસ અને હિરોઈન આ પણ ખોટી છે. બ્લોક અને કાવ આ પણ ખોટી છે. ફોક્સ અને વિક્ઝન આ સાચી પેર છે. આ શું છે? સાચી પેર છે. અને આ મિત્રો કેટલી વાર પૂછાઈ ગયેલું છે. ફોક્સનું જેન્ડર શું થાય? મસ્ક્યુલિન અને ફેમિનાઇટ, બરાબર. તો મિત્રો આમાં મસ્ક્યુલિન ફોક્સ એટલે શિયાળ વી એટલે વિક્ઝન, બરાબર. મસ્ક્યુલિન અને ફેમિનાઇટ જેન્ડર યાદ રાખજો ભાઈ. આગળ વધીએ મિત્રો. 21મો પ્રશ્ન આપણી સમક્ષ છે ભાઈ. 21મો પ્રશ્ન, વોટ ઇઝ ધ ટાઈમ ખાલી જગ્યા યોર વોચ. તો મિત્રો જો અહીંયા વોટથી પ્રશ્નની શરૂઆત થઈ છે, સહાયકારક ક્રિયાપદ તરીકે ઇઝ આવ્યું છે. ધ ટાઈમ યોર વોચ, બરાબર. તમારી ઘડિયાળમાં કેટલા વાગ્યા છે? બાય યોર વોચ આવે. શું આવે? BY, બરાબર. એટલે કે ડી ઓપ્શન રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. પ્લીઝ ગીવ મી ખાલી જગ્યા સોઇલ, બરાબર. તો અ લિટલ, ભાઈ આ લિટલ, ધ લિટલ, અ લિટલ, ફ્યુ, ધ ફ્યુ, અ ફ્યુ એમાંથી કાઢવામાં આવેલો પ્રશ્ન છે. અહીંયા શું કીધું છે? પ્લીઝ ગીવ મી અ લિટલ સોઇલ. ગણી શકાય, બરાબર. એટલા માટે અ લિટલ સાચો જવાબ અહીં માન્ય કરવામાં આવ્યો હતો. ફાઇન્ડ આઉટ નાઉન ફોર્મ. જો નાઉન ગોતવાનું કીધું છે, નાઉન, બરાબર. તો સી ઓપ્શનમાં કેક્ટસ, બરાબર, એ નાઉન છે. થોર થાય છે ભાઈ, કેક્ટસ એટલે થોર, બરાબર. નાઉન છે ભાઈ એ. લેટસ ગો ફોર ખાલી જગ્યા વોક. જો લેટ્સથી શરૂ થતું વાક્ય છે એટલે આજ્ઞાત વાક્ય છે. અને અ લિટલ, બરાબર, ગણી શકાય. અ વોક 1 કિલોમીટર ચાલ્યા, 2 કિલોમીટર ચાલ્યા. લેટ્સ ગો ફોર અ લિટલ વોક, બરાબર. એટલે કે ડી ઓપ્શન અહીં સાચો જવાબ બન્યો છે. સ્પીક કેરફુલી ખાલી જગ્યા યુ શુડ ફોલ્ટિયર. સત્ય બોલો નહીંતર તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. તો લાસ્ટ LEST, બરાબર. લિસ્ટ
આમ તો એમ કહેવાય તો એ અહીં સાચો જવાબ આવે છે. અધરવાઇઝ સાચો જવાબ ન આવે, ઓર પણ સાચો જવાબ ન આવે અને યટ પણ સાચો જવાબ ન આવે. લિસ્ટ સાચો જવાબ આવે. સ્પીક કેરફુલી લિસ્ટ યુ શુડ ફોલ્ટ યર. બરાબર, તમે ફોલ્ટમાં ગણાશો. ફાઇન્ડ આઉટ કરેક્ટ સ્ટેટમેન્ટ. ભાઈ આમાંથી સાચું સ્ટેટમેન્ટ કયું છે? 26મો પ્રશ્ન આપણી સમક્ષ છે. આમાંથી સાચું સ્ટેટમેન્ટ કયું છે એ આપણે ફાઇન્ડ કરવાનું છે, ગોતવાનું છે. વોટર મસ્ટ વેસ્ટેડ, વોટર બી વેસ્ટેડ, વોટર મસ્ટ નોટ બી વેસ્ટેડ, વોટર શુડ નોટ બી વેસ્ટેડ. તો મિત્રો અહીંયા સી ઓપ્શન વોટર મસ્ટ નોટ બી વેસ્ટેડ, બરાબર, એટલે કે સી ઓપ્શન છે એ અહીંયા સાચો જવાબ બને છે. વોટર મસ્ટ નોટ બી વેસ્ટેડ. પાણીનો આપણે બગાડ કરવો જોઈએ નહીં ભાઈ, પાણીનો બગાડ કરવો જોઈએ નહીં, એ અહીં સાચો જવાબ બની રહ્યો છે. ગીવ એન્ટોનેમ, એન્ટોનેમ ઓફ પ્યોર. એન્ટોનેમ એટલે તમને ખબર જ છે ભાઈ, વિરુદ્ધાર્થી શબ્દ. તો વિરુદ્ધાર્થી શબ્દ પ્યોરનો શું થાય તો તમે જાણો છો, ઇમ્પ્યોર થાય. શું થાય આગળ? આઈ એમ લગાડો, આઈ એમ લગાડો અને પછી પ્યોર, બરાબર, ઇમ્પ્યોર. પ્યોર એટલે શુદ્ધ, ઇમ્પ્યોર એટલે અશુદ્ધ ભાઈ. એટલે અહીં સાચો જવાબ શું બને છે? સી ઓપ્શન રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. 28મો પ્રશ્ન છે. ખાલી જગ્યા હી કેમ લેટ ટુ સ્કૂલ, હી વોન્ટ નોટ પનિશ્ડ. જો હું કહે છે કે એ મોડો સ્કૂલે ગુડાણો છતાં એને પનિશ કરવામાં આવ્યો નહોતો, બરાબર. તો ધો, બરાબર, શું આવે? ધો સાચો જવાબ આવે છે. ધો હી કમ લેટ ટુ સ્કૂલ હી વોઝ નોટ પનિશ્ડ. એ મોડો સ્કૂલે ગુડાણો છતાં પણ એને પનિશ કરવામાં ન આવ્યો. ઓળખાણ હશે ભાઈ એટલે પનિશ નહીં કર્યો હોય ભાઈ, બરાબર, એવું માની લઈએ. એટલે સાચો જવાબ શું આવતો હતો? ધો, બરાબર, યાદ રાખજો. ત્યારબાદ છે ચીટિંગ બિટવીન મીલ્સ, ખાલી જગ્યા અ બેડ હેબિટ. જો હું કહે છે કે ખોરાક સાથે ચીટિંગ કરવી, બરાબર, સોરી, ચેટિંગ બિટવીન મીલ્સ આર ખાલી જગ્યા અ બેડ હેબિટ. ભાઈ જ્યારે ખાતા હોઈએ, ખોરાક લેતા હોઈએ ત્યારે વાતું કરવી એ સારી બાબત નથી. બેડ હેબિટ્સ, બરાબર, ખરાબ આદત છે. તો અહીંયા સાચો જવાબ સહાયકારક ક્રિયાપદ તરીકે ઇઝ બેડ હેબિટ, બરાબર, ઇઝ અ બેડ હેબિટ. કારણ કે મિલ્સની વાત છે ભાઈ, ખોરાકની વાત છે. તેજસ હેઝ ગોટ ખાલી જગ્યા વ્હાઇટ ડોવ્સ. જો હું કહે છે તો તેજસ હેઝ ગોટ સમ, થોડું, બરાબર, સમ ગણી શકાય, સમ વ્હાઇટ ડોવ્સ. યાદ રાખજો. 31મો પ્રશ્ન છે. અવિનાશ શેલ સિટ નેક્સ્ટ ટુ મી. અહીંયા મિત્રો કર્મ વિભક્તિ, બરાબર, સહાયકારક વિભક્તિ, સંબંધક વિભક્તિ, એમાંથી પ્રશ્ન કાઢવામાં આવ્યો છે. અવિનાશ શેલ સિટ નેક્સ્ટ ટુ મી. શું અવિનાશ મારી બાજુમાં બેઠીશ એમ એવું વાત છે, બરાબર. તો અવિનાશ તમે જાણો છો અવિનાશ એકવચન છે, એટલા માટે માય ન આવે, માઇન પણ ન આવે અને આઈ બિલકુલ ન આવે. એટલે જવાબ વધ્યો એ મી, બરાબર. એ ઓપ્શન રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. ઇટ્સ અ ડિલાઇટફુલ ખાલી જગ્યા યુ અગેન. તો ઇટ્સ અ ડિલાઇટફુલ, તમને જોઈને આનંદ થયો, આવું નથી કહેતા આપણે, એ જ, બરાબર. ઇટ્સ ડિલાઇટફુલ ટુ સી યુ અગેન, ટુ સી યુ અગેન. અહીંયા ટુથી, બરાબર, ટુથી બનતું વાક્ય રચના તમારી સમક્ષ જોવા મળે છે. ત્યારબાદ ફાઇન્ડ આઉટ પેસિવ વોઇસ. ફાઇન્ડ આઉટ પેસિવ વોઇસ. તો ફાઇન્ડ આઉટ પેસિવ વોઇસમાં આર્મ્સ વેર ગિવન હર, એટલે કે એ ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર ઇન ધીસ ક્વેશ્ચન. આગળ વધીએ. ચેન્જ ધ વોઇસ. શી કટ અ મેંગો પ્લાન્ટ. અ મેંગો પ્લાન્ટ વોઝ કટ બાય હર, બરાબર. એટલે અહીંયા બી ઓપ્શન સાચો જવાબ બને છે. ભાઈ સાદો કાળ છે તો સાદા કાળનું આપણે ભૂતકાળમાં પરિવર્તન કર્યું. અ મેંગો કર્મ છે તો કર્મને પહેલાં લાવ્યા, બરાબર. અ મેંગો પ્લાન્ટ વોઝ કટ બાય હર અને કર્તાને અંતે લઈ ગયા. શીનું હર કરી નાખ્યું ભાઈ, એ તમને ખબર જ છે ભાઈ, ચેન્જીસ થાય જ છે. શી ઇઝ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર એક્ટર, એક્ટ્રેસ, એક્ટ્રેસીસ ઇન બોલિવૂડ. તો મિત્રો અહીંયા તમે ફેમિનાઇટ, બરાબર, જેન્ડરનું વાક્ય આપ્યું કહેવાય, એમ તો એમ સમજે જેન્ડરનું વાક્ય છે. શી ઇઝ અ વન ઓફ ધ મોસ્ટ પોપ્યુલર એક્ટ્રેસીસ ઇન અ બોલિવૂડ. ડી ઓપ્શન રાઇટ આન્સર આવતો હતો. ત્યારબાદનો પ્રશ્ન છે. ખાલી જગ્યા કાન્ટ બી ચીટેડ. તો મિત્રો અહીંયા ધ
ક્લેવરની વાત થાય છે, બરોબર. ધ ક્લેવર, ક્લેવર એટલે હોશિયાર, તો ધ ક્લેવર કાન્ટ બી ચીટેડ. જે હોશિયાર છે, બરોબર, ક્લેવર, બરોબર, ઈઆર લાગ્યું છે, ક્લેવર ઈઆર નથી લાગ્યું મિત્રો, પણ તોય ક્લેવર, ધ ક્લેવર કાન્ટ બી ચીટેડ એટલે આ એક અપવાદ તરીકે યાદ રાખો. ફાઇન્ડ આઉટ રોંગલી યુઝડ આર્ટિકલ, ખોટી રીતે વપરાયેલો આર્ટિકલ શોધો. અન એસિડ ટેસ્ટ, અન વુડન સ્પૂન, ધ બટર, ધ હિમાલયાઝ. તો મિત્રો અહીંયા એવું છે ધ બટર, બટર એટલે માખણ થાય. શું થાય? માખણ થાય, મસ્કા, બરોબર, માખણ. તો માખણ એટલે એ મટીરિયલ નાઉન થાય, અને મટીરિયલ નાઉનને મિત્રો આર્ટિકલ ન લાગે. હા, બની શકે કે એવા વાક્ય હોય, સંજોગો હોય તો લાગે, પણ અહીંયા લાગશે નહીં. એટલે અહીંયા સી ઓપ્શન ઇઝ અ રાઇટ આન્સર. ફાઇન્ડ આઉટ રોંગલી યુઝ આર્ટિકલ, તો ભાઈ ધ બટર આવી ગયો જવાબ. ઇટ ઇઝ ઓટમ એન્ડ લુક્સ, ખાલી જગ્યા લુક્સ ગ્રીન એન્ડ ફ્રેશ. જો હું કહે છે ઇટ ઇઝ ઓટમ, મતલબ કે આ પાનખર ઋતુ ચાલી રહ્યું છે. તો નથિંગ લુક્સ ગ્રીન એન્ડ ફ્રેશ, બરાબર. નથિંગ એ સાચો જવાબ બનતો હતો. ફાઇન્ડ આઉટ અ મિનિંગફુલ સેન્ટેન્સ, સાચું, બરાબર, મિનિંગ ઉપજતો હોય એવું વાક્ય ગોતવાનું છે. નો વન કેન ચીટ ગોડ, ભગવાનને કોઈ છેતરી શકે નહીં. ભાઈ આ સત્ય હકીકત છે ભાઈ, એટલે આમાં થોડોક મિનિંગ નીકળતો હતો, એટલે એ ઓપ્શન સાચો જવાબ આવતો હતો. ડોન્ટ આસ્ક મી અબાઉટ પોલિટિક્સ, જો હું કીધું છે મને રાજનીતિ વિશે કંઈ પૂછવું નહીં. આઈ નો ખાલી જગ્યા અબાઉટ ઇટ, તો આઈ નો નથિંગ. જો અહીંયા નોટ વાક્ય આપી જ દીધું છે, ડોન્ટ આસ્ક મી આવું કહી દીધું, એટલે સાચો જવાબ શું આવે છે? નથિંગ અબાઉટ ઇટ. વેન, ત્યારબાદનો પ્રશ્ન છે, વેન આઈ સો રાકેશ હી ખાલી જગ્યા, બરોબર આપેલું છે, તો વોઝ શેવરિંગ, મતલબ કે તે દાઢી કરાવી રહ્યો હતો. વોઝ શેવરિંગ એ સાચો જવાબ બને છે. ઓપન ધ ગેટ યોર સેલ્ફ, શું આવે ભાઈ? ઓપન ધ ગેટ યોર સેલ્ફ, તમારી જાતે જ દરવાજો ખોલી લો ભાઈ, યોર સેલ્ફ. ફાઇન્ડ આઉટ અ મિનિંગફુલ સેન્ટેન્સ, તો 43 એમાં સાચો જવાબ આવે છે એવરી વન કેન ચેન્જ હિઝ ઓન લાઈફ. સી ઓપ્શન, એવરી વન કેન ચેન્જ હિઝ ઓન લાઈફ, પોતે પોતાની જાતને મતલબ કે બદલી શકે છે. એવરી વન કેન ચેન્જ હિઝ ઓન લાઈફ, પોતાની જિંદગીને બદલી શકે છે, બરાબર. ત્યારબાદ વી ખાલી જગ્યા ધ ફર્સ્ટ પર્સન પ્લુરલ, તો અહીંયા આવે છે ઇઝ, બરાબર. અહીંયા વી જોઈને આર નો મૂકી દેતા, અહીંયા વાત થાય છે. જો ઇન્વેન્ટેડ કોમામાં આપ્યું ભાઈ, અવતરણ ચિહ્નમાં આપ્યું, એટલે સાચો જવાબ અહીંયા ઇઝ આવે છે ભાઈ, યાદ રાખજો. આઈ હેવ બીન સફરિંગ ફ્રોમ ફીવર ખાલી જગ્યા મંડે. સિન્સ ભાઈ સમયગાળાની વાત છે, હું મંડેથી એટલે કે સોમવારથી તાવમાં સપડાઈ ગયેલો છું ભાઈ, હું અનુભવી રહ્યો છું સફર, બરોબર, દુઃખી થઈ રહ્યો છું ભાઈ, સફર પીડાતો રહ્યો છું ભાઈ, આવું થાય. આઈ હેવ બીન સફરિંગ ફ્રોમ ફીવર સિન્સ મંડે, અહીં સાચો જવાબ શું આવ્યો ભાઈ? સિન્સ ઇઝ અ રાઇટ આન્સર. હી વિલ કમ ખાલી જગ્યા અ મંથ, તો અહીંયા સાચો જવાબ શું આવે છે? હી વિલ કમ ઇન અ મંથ. શું સાચો જવાબ આવે? ઇન અ મંથ. અટેન્ડ ખાલી જગ્યા યોર વર્ક, અટેન્ડ ટુ યોર ખાલી જગ્યા, બરોબર, ખાલી જગ્યામાં શું આવ્યું ભાઈ? ટુ આવ્યું. અટેન્ડ ટુ યોર વર્ક, બરાબર. ત્યારબાદ ઇટ હેઝ બીન રેનિંગ ઇન ભાવનગર ફોર 2 days, 2 દિવસ થા ભાવનગરમાં વરસાદ પડી રહ્યો છે ભાઈ, આવું ગુજરાતી થાય, એટલે બી ઓપ્શન સાચો જવાબ આવે છે. ધ એક્ઝામિનેશન વિલ બિગન ખાલી જગ્યા વેન્સડે, તો શું આવે? ઓન વેન્સડે ભાઈ, બુધવારથી પરીક્ષાઓ શરૂ થઈ રહી છે, એક્ઝામિનેશન પરીક્ષા શરૂ થઈ રહી છે. ખાલી જગ્યા ટુ ધ એક્સિડન્ટ આઈ કુડ નોટ ગો, ઓઈંગ ટુ ધ એક્સિડન્ટ થવાના કારણે, ઓઈંગ ટુ, બરોબર, ના કારણે, ઓઈંગ ટુ ધ એક્સિડન્ટ આઈ કુડ નોટ ગો, હું ક્યાંય પણ જઈ શક્યો નહીં. મિત્રો તમને આ ઇંગ્લિશનો વિડીયો કેવો લાગ્યો મને અવશ્ય કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવજો. ફરી મળીશ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.